कभी फुर्सत में अपनी कमियों पर गौर करना, दूसरों के आईने बनने की ख्वाहिश मिट जाएगी। એક શહેરમાં મેડ ફોર ઈચ અધર નામનો શોરૂમ ખોલવામાં આવ્યો, જેના વિશે એવું કહેવામાં આવ્યું હતું કે અહીં દરેક સ્ત્રી અને પુરુષ પોતાના માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધી શકે છે. આ વાતની જાણ થતાં જ સૌથી પહેલાં એક યુવક શોરૂમના દરવાજે પહોંચી ગયો. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે સામે બે દરવાજા જોયા. એક દરવાજા પર જવાન ખૂબસૂરત પત્ની લખેલું અને બીજાની પર આધેડ વયની ઠીકઠાક પત્ની લખેલું હતું. તમે બરાબર પકડ્યું. યુવકે તરત જ પહેલો દરવાજો ખોલીને અંદર એન્ટ્રી મારી, પણ અંદર કોઈ સ્ત્રી નહોતી, પણ બીજા બે દરવાજા હતા. એક દરવાજા પર આજ્ઞાકારી પત્ની અને બીજા પર મનસ્વી પત્ની લખેલું હતું. યુવક તરત જ પહેલો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો તો પાછા બે દરવાજા દેખાયા. એક પર લખ્યું હતું સ્વાદિષ્ટ ભોજન બનાવતી અને બીજા પર લખ્યું હતું ઠીકઠાક ભોજન બનાવતી. અધીરો યુવક તરત જ પહેલા દરવાજેથી અંદર પ્રવેશ્યો અને જોયું તો ફરી અંદર બીજા બે દરવાજા હતા. પહેલા દરવાજા પર લખ્યું હતું સુરીલા કંઠે ગાય છે અને બીજા પર ગાઈ શકતી નથી. યુવકે પહેલા દરવાજેથી ફરીથી અંદર એન્ટ્રી મારી. અંદર પાછા બે દરવાજા દેખાયા. પહેલા દરવાજે સર્વગુણ સંપન્ન અને બીજા પર કેટલીક ખામીઓ લખેલું હતું. યુવક તરત જ પહેલો દરવાજો ખોલીને અંદર દાખલ થયો. અંદર જોયું તો સામે આદમ કદનો અરીસો હતો, જેના પર લખ્યું હતું ઘણી ખૂબીઓ અને ગુણોવાળી પત્નીની તલાશમાં લાગો છો. હવે સમય આવી ગયો છે કે તમારો ખુદનો ચહેરો પણ અરીસામાં જોવાનો. મિત્રો, જિંદગીમાં આપણા સૌની માનસિકતા પણ આ નવયુવક જેવી જ હોય છે. ચાહ ચાહ ચાહ, અપેક્ષાઓ અપેક્ષાઓ અપેક્ષાઓ. સારા ગુણો અને ખૂબીઓની શોધમાં આપણે આપણો ચહેરો જોવાનું ભૂલી જઈએ છીએ. આપણે બધા પરફેક્ટ લાઈફ પાર્ટનર, પરફેક્ટ લાઈફસ્ટાઈલ, સુખમય ભવિષ્યની મનોઈચ્છા પંપાળીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું કે આપણે તેને લાયક છીએ કે નહીં? શું આપણે કોઈ બીજા માટે યોગ્ય જીવનસાથી બનવાને લાયક છીએ? શું આપણે આપણા સુખમય ભવિષ્ય અને સફળતાની જે કલ્પનાઓ કરીએ છીએ એ માટે લાયક બનવા નિષ્ઠાપૂર્વક મહેનત કરીએ છીએ? આપણે સૌ સામેની વ્યક્તિમાં સારા ગુણો અને ખૂબીઓ શોધીએ છીએ, અપેક્ષાઓ રાખીએ છીએ, પણ શું આપણે સામેની વ્યક્તિની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકીએ એવા છીએ? શું આપણી પાસે એવા ગુણો કે ખૂબીઓ છે જે આપણે કોઈ બીજામાં શોધી રહ્યા છીએ? આ સવાલ આપણે ખુદને પૂછી જોવો જોઈએ. ડોન્ટ વેસ્ટ ટાઈમ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ધ પરફેક્ટ પર્સન. ઇન્સ્ટેડ વર્ક ઓન બિકમિંગ ધ બેસ્ટ યુ એન્ડ ધ રાઇટ પર્સન વિલ મેક ધેમ સેલ્ફ નોન. ચાર્લ્સ જે ઓર્લેન્ડો.